દિવાળી વેકેશનમાં પણ ધમધમતી રાજકોટની શક્તિ સ્કૂલ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બંધ કરાવી। યુનિવર્સિટી રોડ પર આવેલી શક્તિ સ્કૂલના સંચાલકો વેકેશનમાં પણ શાળા ચાલુ રાખી અને વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા। ઘટનાની જાણ થતાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો શાળાએ પહોંચ્યા અને શાળાને બંધ કરાવી। અમને વિદ્યાર્થીઓની અઢળક ફરિયાદો આવે, દરરોજના 30 થી 40 ફોન અને ફરિયાદો આવે કે અમને સ્કૂલે ફરજિયાત બોલાવવામાં આવે છે અને દબાણ કરે છે, સંમતિ પત્રો લખે છે કે અમને સ્કૂલે આવવામાં વેકેશનમાં કોઈ વાંધો નથી, જે સાઇન કરાવી ન આવે એને ક્લાસમાં બેસવા નથી દેતા। અમે ગઈકાલે અમારી ફરજ હતી જિલ્લા શિક્ષણ અધિકારીને પુરાવા સહિત ધ્યાન દોરવાની। જિલ્લા શિક્ષણ અધિકારીને દર દિવાળીએ શાળા સંચાલકો કવરો પહોંચાડતા છે, એને ફિલ્ડમાં નીકળવું નથી। આજ સવારથી અમને આ શાળાથી માંડીને રાજકોટની 90% શાળાના વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે ભાઈ અમને શાળાઓએથી તમે છોડાવો। રાજ્ય સરકાર વેકેશનનો પરિપત્ર કરે તો તેનું અમલીકરણ કરાવવાની જિલ્લા શિક્ષણ અધિકારીની જવાબદારી છે, તો તમે શા માટે વેકેશન જાહેર કરો? તો વેકેશન જ રદ કરી દો ને। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકરોએ હલ્લાબોલ મચાવ્યો। તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પીએચડીની એન્ટ્રન્સ ફીમાં વધારો કર્યો હતો। એક ઝાટકે એન્ટ્રન્સ ફી 500 રૂપિયામાંથી વધારી 1500 રૂપિયા કરી દેવાયા। એનએસયુઆઈના કાર્યકરો વિરુદ્ધ પ્રદર્શન કરવા યુનિવર્સિટી પહોંચ્યા। એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરો રજિસ્ટ્રારની ચેમ્બરમાં ધરણા પર ઉતર્યા। કાર્યકરોની માંગ છે કે એન્ટ્રન્સ ફીમાં કરવામાં આવેલો વધારો પરત ખેંચવામાં આવે। જો કે પોલીસ હોબાળો મચાવતા કાર્યકર્તાઓની અટકાયત કરી।